તાલુકાના ભેમાળ ગામના લોકોની સમસ્યા તમે જોશો તો તમને તમારી મુશ્કેલી ઓછી લાગશે। હકીકતમાં અહીં ધમધમતી ક્વોરીના સંચાલકો સરકારના નિયમોને નેવે મૂકી એટલું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે કે ગામના લોકો માટે શ્વાસ લેવું પણ અત્યારે અઘરું થઈ રહ્યું છે। એવું કહેવાય છે કે એક તસવીર 1000 શબ્દોની ગરજ સારે છે, પણ આ તો તસવીર નહીં, આખા દ્રશ્યો જ તમને બતાવી દે, જે કહ્યા વગર જ ઘણું બધું કહી દે છે। આ પ્રદૂષણ તમને દેખાય છે, પણ કમનસીબે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને નથી દેખાતું। દાંતા તાલુકાના ભેમાળ ગામમાં આવેલા ક્વોરી ઉદ્યોગની આ આડઅસર છે, જે સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો સાબિત થઈ છે। ગ્રામજનોનું કહેવું છે કે ક્વોરી સંચાલકો સરકારના નિયમોનું પાલન નથી કરતા, એ તો ઠીક, ઉપરથી દાગ ધમકી અને રાજકીય વગથી લોકોને ડરાવી ધમકાવી બેફામ પ્રદૂષણ કરી રહ્યા છે। 5 મીટર भी નથી ગામથી, રોડથી છોડીને 5 મીટર નથી, તો 5 મીટરમાં અંદર પેલા હોવા જોઈએ તો 5 મીટર પાંચ કદમમાં તો પ્લાન્ટ ચાલુ થાય છે। અમારે શું કરવાનું આ પબ્લિકનું? આ કંઈ આજકાલની વાત હોય તો સમજ્યા, આ સમસ્યા તો વર્ષોથી ચાલતી આવે છે। ભેમાળના સરપંચ અને લોકો પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। ગામ લોકોને ફિકર એ વાતની છે કે આ પ્રદૂષણ લોકોના જીવ માટે જોખમી થઈ રહ્યું છે। તેમનો દાવો છે કે કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરતી આ ડમરીઓનો ઉકેલ નહીં લવાય તો ગામ ખતમ થઈ જશે। ગામના સરપંચ બરપંચને બધાને મારી અપીલ છે કે આ બધા ભેગા થઈ અને આ પ્લાન્ટનું કંઈક વિષય જાણવો। અગર બધા ઊભા નહીં થાય તો આ કેન્સરના રોગ આ ચાલુ થયા છે અને પછી ભોગવવા પડશે, બરોબર? આપણી ઓલાદને ભોગવા, આપણે તો 50 વર્ષ કાઢી દીધા, પણ પેલી પબ્લિક 15 વર્ષે કાઢવાના મુશ્કેલમાં નથી। હાલ ગામની અંદર 10-12 કેસ કેન્સરના પડેલા છે, તો તમે લોકો જાણ કરો સરકારી અધિકારીઓને અને બોલાવો અહીંયો કે આ લોકો આપણી કોઈ હોબળવા માગતા નથી, બરોબર? બેફામ બોલવું, બેફામ કરવું, ધુમ્મસ કેટલું થાય છે, લોકો અહીંયા આવીને જુઓ, કારણ કે કોઈ હોબળ છે તો આપણી વાત મોનેમાં આવશે ને કે આપણે આવવાવાળી પબ્લિક અનુપમ કરતા બહુ ખતરનાક ચીજ સારી। રાજ્યના વિકાસમાં મહત્વની ભૂમિકા નિભાવતા ક્વોરી ઉદ્યોગ દ્વારા ફેલાવવામાં આવતું પ્રદૂષણ ખૂબ જ ગંભીર બાબત બની ગઈ છે। બીમારીઓ તો ધીમે ધીમે ઘર કરશે, પણ માનવ સર્જિત આ ધુમ્મસમાં અનેક અકસ્માતો પણ થાય છે, એની કોઈને ફિકર નથી। ધુમ્મસના કારણે રોડ પર અમારા આવતા સાધનોને બહુ તકલીફ પડે છે। અચાનક અકસ્માત થઈ જાય એવું ધૂમ મચાવે છે આ લોકો, અને કોઈની હોબળવા માગતા નથી। આ જ ડોમર પ્લાન્ટ કંઈ દૂર નથી, બિલકુલ નથી, જે અમારા ગામમાં બીમારીઓના કેસ એટલા વધી ગયા છે કે જેની કોઈ સીમા નથી, બરોબર છે? તો આના અંદર કોઈ અધિકારીઓએ બહુ તહેકીકાત કરવી, કારણ કે આ લોકો બહુ બેફામ ભમે છે અને કોઈની હોબળતા નથી। કહેવા જાય તો આડે ધડ બોલવાની કે અમે બહુ સરકારી કાનૂનમાં છે તો 200 મીટરના અંદર તો રેન્જ આપેલી છે કોરીઓવાળોની, અને ડોમર પ્લાન્ટ 5 કિલોમીટરના અંતરમાં આપવામાં આવેલો છે, તો આ 5 કિલોમીટર કયો છે? આ સમસ્યા વિશે પ્રદૂષણ વિભાગની ટીમે સ્થળ નિરીક્ષણ તો કર્યું છે, પણ ત્યારબાદ કાર્યવાહીના નામે મીંડું છે। અનેકવાર પ્રદૂષણ વિભાગને જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન થતાં લોકોને લાગે છે કે આમાં ચોક્કસ ભ્રષ્ટાચારનો મામલો છે, નહીં તો ઉદ્યોગકારો કાર્યવાહીથી બચી કેવી રીતે શકે? સવાલ અહીં એ થાય કે ક્વોરી ઉદ્યોગ સામે કાર્યવાહી ક્યારે? શું ક્વોરી ઉદ્યોગના માલિકોને છાવરવામાં આવે છે? આટલું પ્રદૂષણ છતાં કાર્યવાહી કેમ નહીં? ગામ લોકોની સમસ્યાનો ઉકેલ કેમ નથી લવાતો? પ્રદૂષણને કારણે અકસ્માતો અને બીમારી છતાં ગંભીરતા કેમ નથી? આ સવાલો ગામ લોકો તો વર્ષોથી કરી રહ્યા છે, પરંતુ લાગે છે કે ભ્રષ્ટાચારનો કીડો ઉધઈ બનીને એટલો બધો ઊંડો ઉતરી ચૂક્યો છે કે તેની પર આ અહેવાલ જેવા જંતુનાશકની અસર નહીં થાય। તેને તો સરકારે જ સફાયો કરવો પડશે, ત્યાં સુધી ગામ લોકોએ હેરાન થવું જ પડશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો વાયુ પ્રદૂષણની આ ઘટના બનાસકાંઠાના એક નાનકડા ગામની છે, પરંતુ વાયુ પ્રદૂષણ એ વાયુ પ્રદૂષણ હોય છે, પછી એ બનાસકાંઠા હોય, અમદાવાદ હોય કે પછી અમેરિકાની વાત હોય। અને એટલા માટે જ હવે આપણે જોઈશું કે વાયુ પ્રદૂષણ કેમ જોખમી સાબિત થાય છે। વાયુ પ્રદૂષણના કારણે શ્વસન તંત્ર નબળું પડે છે। જી હા,
શ્વસન તંત્ર નબળું પડતું હોય છે અને જેની સીધી અસર મગજ પર પડે છે અને યાદશક્તિ પણ આપની નબળી થાય છે. ઓક્સિજન સાથે અન્ય બિનજરૂરી તેમજ હાનિકારક ઘટકો પણ આપના શ્વાસમાં જતા હોય છે અને શરીરના વિવિધ અંગો પર આ ઘટકોનો સીધો જ પ્રભાવ જોવા મળે છે. તો શ્વસન નબળી થતાં સોજો અને ઇન્ફેક્શન તેમજ ફેફસામાં પણ ઝાડા પડતા હોય છે. આ તમામ તકલીફો છે જે વાયુ પ્રદૂષણના કારણે થાય છે. ફાઇબ્રોસિસ એટલે કે ઓક્સિજન ગ્રહણ ના કરી શકવાનો રોગ પણ થતો હોય છે. કિડનીના રોગો થવાનું જોખમ પણ તેના કારણે સીધું જ વધી જાય છે. જો ગર્ભવતી માતા અથવા તો ગર્ભમાં ઉછરી રહેલા શિશુના પણ સ્વાસ્થ્ય પર વાયુ પ્રદૂષણની સીધી અસર જોવા મળતી હોય છે. આ સાથે જ વાયુ પ્રદૂષણના સંપર્કથી ગર્ભમાં ઉછરી રહેલું જે શિશુ છે તેને પણ ગર્ભમાં જ અનેક બીમારીનો તે શિકાર બની શકે છે. તો અસ્થમાથી પીડિત લોકો માટે પણ વાયુ પ્રદૂષણ વધુ જોખમકારક થાય છે. એક તો પહેલેથી જ અસ્થમા છે જે શ્વાસની તકલીફ છે અને એમાં પણ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવે તો ચોક્કસથી દવાનો ડોઝ પણ વધી જ જતો હોય. ચામડી તેમજ આંખના રોગોથી પીડિત લોકોનું પણ વાયુ પ્રદૂષણથી વધારે નુકસાન થાય છે કારણ કે વાયુ પ્રદૂષણથી તેમને એલર્જી થઈ શકે છે. વાયુ પ્રદૂષણના કારણે સાઇનસ, દમ, COPD આ સહિતના જેટલા પણ રોગો છે તે થવાની જે શક્યતા છે તે વધી જતી હોય છે. પ્રદૂષણના કારણે આ તમામ રોગોના દર્દીઓની સારવારમાં પણ બાધા પહોંચે છે. એટલે કે પહેલાં તો આપને જે પ્રદૂષણના કારણે તકલીફ થાય છે અને ત્યારબાદ જ્યારે સારવાર લેવા જાઓ છો તો ત્યાં પણ આપને તકલીફ જ ભોગવાનો વારો આવશે. તો આમ તો આ પ્રદૂષણથી બચવાના ઉપાય હવે પછી તમને બતાવીએ છીએ, પરંતુ એ માત્ર વિકલ્પ તરીકે. તો હવે વાયુ પ્રદૂષણથી બચવા શું કરવું જોઈએ તે પણ જોઈએ છે. તો પ્રદૂષણ કરનારા ઉદ્યોગો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની બેદરકારીના કારણે લોકોએ કેટલાક વિકલ્પો હવે વિચારવા પડે એ જ કમનસીબી કહી શકાય છે. કારણ કે જે પ્રમાણે આખી આ વાયુ પ્રદૂષણની એક બાદ એક તસવીરો સામે આવે છે તે ખૂબ જ ગંભીર હોય છે. આપને જણાવી દઈએ કે આપ તેનાથી બચવા શું કરી શકશો. હવાના પ્રદૂષિત ઘટકો શ્વાસ મારફતે શરીરની અંદર ના પ્રવેશે તેનું ધ્યાન રાખો. ઘરની બહાર નીકળતી વખતે હળવો ભીનો જે આપનો હાથ રૂમાલ હોય છે તે મોઢા પર બાંધો, તેની સીધી અસર થશે. ભીના હાથ રૂમાલના કારણે ઓક્સિજન સિવાયના જે તમામ ઘટકો એટલે કે જર્મ્સ હોય છે તે રૂમાલ પર જ ચોંટી જાય છે. આ પ્રદૂષિત જે જર્મ્સ છે તે શ્વાસમાં જતા રૂમાલના માધ્યમથી રોકાય છે અને રૂમાલનો ઉપયોગ કર્યા પછી તેને જંતુ મુક્ત કરીને એટલે કે આપ સાફ કરો, સેનિટાઈઝ કરો અને ફરીથી તેને ઉપયોગમાં લઈ શકાય છે. તેને ફેંકવાની જરૂર નથી. માસ્કનો ઉપયોગ કરીને પણ પ્રદૂષણ સામે રક્ષણ મેળવી શકાય છે. પરંતુ જો આપ માસ્કનો ઉપયોગ કરો છો તો ચોક્કસથી તે માસ્ક અથવા તો યુઝ એન્ડ થ્રો હોવું જોઈએ અથવા કાપડનું હોય તો તેને તાત્કાલિક જ ધોવા નાખવું જોઈએ. આ તમામનું જ જે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે કારણ કે વાયુ પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય સાથે સીધું જોડાયેલું છે.